જોડી છે આ જોડી છે, 2 જોડી. એમાં એ જ કહેવાનું છે 685 રૂપિયા. હા, તો આજ કાંઈ બોલવાની જરૂર નથી. અડધું ખાઈ હોતન લીધી, જો અડધી રોટલી મને હાઈબ્રો બ્લોક. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. આજે સવારના બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને થોડોક લોસો છે કારણ કે મમ્મી હે ને મજા નથી. શું થાય છે? પગમાં કઈ થાય છે? એવું ડો કહેવાય. શરદી ઉધરા થઈ ગઈ. શરદી હે ને તો એવું છે. તો ચા ને એવું બનાવી નાખ્યું એટલે પછી એમ ફાફડા ને એવું લઈ આવ્યા. એટલે બહુ ભાખરી ને એવું બનાવવું નહીં મમ્મીને. તો પરોઠા તોય બનાવ્યા છે મમ્મીએ જો. અને વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા, કઢી, ચા, સંભારો મસ્ત. 2000 years later. તો અત્યારે તો પોગી ગયા સીવી કારખાનેથી ઘરે. જાય છે ટિફિન લઈને ગયા નતા, મમ્મી મજા નથી એમાં આગળ કીધું. તો જો વરસાદ ધીમી ધીમી ચાલુ થઈ ગયો છે. આપણે પોગી ગયા સીવી અને આ છે ને જમવામાં શું બન્યું તો કે દાળ ભાત, આખા રીંગણા બટાકાનું શાક છે. આમાં છે ભાત, આમાં છે દાળ. કારણ કે હેલ્થ ખરાબ હોય દાળ ભાત સારા ને. બસ છાશ એ આપણે પીવાની છે મસ્ત. ગાંઠિયા હજી એમને પડ્યા સવારના હોતા. A few moments later. ઓફિસેથી તો આપણે અત્યારના ઘરે આવતા રહીએ છીએ. ગાડી લઈને ગયા હતા, જો ચાવી એ રહેશે ને. કપડાં લઈ આવ્યા સીવી હોતા ને. એક જોડી કાલ લઈ આવ્યા અને એક જોડી આજ લઈ આવ્યો છું. તો દેખાડવી મમ્મી ને તે કપડાં. મમ્મી કપડાં લાયો દેખાડીને તો કીધું એમ કે નવી જોડી લાવ્યા સીવી. હે એ જ કહેવાનું છે 685 રૂપિયા. હા, 685 રૂપિયા પુષ્પકનું છે. 685 રૂપિયા. થોડી મસ્ત બતાવી દીધી. અત્યારના છે ને જમવા બે ગયા છીએ. બટેકાનું શાક, બોપઈનું, દહીં તીખારી, દાળ ભાત. જો અમે દાળ ભાત, છાશ મસ્ત. રમી તો અત્યારના પાછા આવતા રહ્યા છીએ અને હાવ ટમટમ ધીમો ધીમો વરસાદ આવશે હમણાં. અને વાગી ગયા છે 11:30. તો છે ને બ્લોગને કાલે સવારથી કન્ટિન્યુ કરીશું. અને રિચાર્જ પતી ગયું છે અને 5G અનલિમિટેડ આવતું બંધ થઈ જશે કારણ કે હવે નવા પ્લાન બહાર પડ્યા છે. એટલે 5G અનલિમિટેડ વાળું રિચાર્જ કરાવ્યું. તો જોઈ અપલોડિંગમાં શું થાય છે, વિડીયો અપલોડ કરવાના. One day later. તો અત્યારે તો સવાર પડી ગઈ મસ્ત અને બ્લોગ કન્ટિન્યુ કરી દીધા છે. રિચાર્જ પતી ગયું છે કાલે કીધું એમ. તો અપલોડ જોઈએ શું થાય. રોજનું 1.5 GB નેટ આવી છે. શું થાય રિચાર્જ તો કરી નાખ્યું છે. મમ્મી વાસણ ઉઠકી છે. હા, જીઓ કરી નાખ્યું. એને નાસ્તો કરી લેવી. ચા ને ભાખરી છે, નાસ્તો કરી લેવી મસ્ત. તો હવે ઓફિસ બાજુ આવેલા જવી પેલા સાગરભાઈ ઘરે જવી છે. અત્યારે તો પોગી ગયા છે કારખાનેથી ઘરે અને ઘરે મસ્ત રસોઈ થવા માંડી છે. રોટલી ગરમા ગરમ જો. ગરમા ગરમ રોટી, સબ્જી નહીં બની હે અબ તક. એટલે રોટલી એટલે શાક હજી નથી, કારણ કે હું દહીં લેવા જવાનું મસ્ત. દહીંની તીખારી કાલે દહીંની તીખારી હતી. હમણાં 2-3 દી થાત દહીંની તીખારી ખાઈ મજા આવે. હું અત્યારના કારણ કે બહુ વરસાદ અમારે તો વરસાદ ને અમારે સિટી બહુ આડી છે એટલે કઈ વરસાદ આવતો જ નથી. પેટર્ન બધા કે છે ફરી છે તો એ ઘણા સિટી વડોદરામાં, પોરબંદરમાં બધે બહુ વરસાદ છે. પણ બોટાદમાં કશું એટલે કશું નથી, કશું નહીં. તો કાંઈ વરસાદ છે નહીં. અત્યારના તો દહીં લેવા જવાનું છે ચકલે. તો પેલા જાવી ચકલે. અમારે ચકલે
શાક માર્કેટે જવાનું છે મારે ચકલે દહીં લેવા, તો દહીં લેતા આવી પેલા પછી દહીં લઈને તો આવતા રહ્યા છીએ મસ્ત. અમારે આમ ગ્લાસમાં દહીં આવે છે, તો ગ્લાસમાં દહીં આવી ગયું છે. મમ્મી લસણ ફોલવા માંડ્યા આ બાજુ. આપણે અનરેપ કરી નાખી છું, તમને બતાવું મસ્તી દહીં કેમ આવે અમૂલનું એ રીતના છો છે ને ભાઈ. જબરજસ્ત. હવે આને જામી જ ગયેલો છે મસ્ત, જો આઈસ્ક્રીમ કોઈડે. હવે આને મસ્ત હે ને વખારવાનું છે, એ જો પછી વાર છે. નીતિનભાઈ તો કામેથી આવતા રહ્યા છે ને અત્યારના નાવા જાય છે, અને હું છે ને જોઉં છું અહીંયા દહીંનો વઘાર થાય છે. જો નીતિનભાઈ ગયા અવાજ કરતા કરતા થક તો થાય જ નહીં. એટલે કેમ ઠીક આ ઓલરેડી આ બધું મિક્સ થાય છે. મરચું, મીઠું, પછી શું છે હળદર, અહીંયા તેલ મુકાય છે. ફસટ કલાસટ વઘાર મસ્ત થઈ ગયો જો મસ્ત. આવી રીતના ટમેટાનો વઘાર થતો હોય છે ને, ખાલી ટમેટું નહીં ગયો એટલે તીખારી આપણે કેમ બનાવીએ એવી રીતના ટમેટાનું શાક થઈ જાય. આપણે જો દહીં વરાળ કેટલી લાગી હે દહીં ને ચમચીથી ચમચી એટલે હું ચમચી લેવાનું તો હમણાં બે ચમચી બગાડે છે. રેડી રેડી. વાહ તીખારી વાળી છે આજ તો મસ્ત. મને ભાવે એવો બહુ વધશે. તો આજ કાંઈ બોલવાની જરૂર નથી, અડધું ખાઈ હતો લીધી. જો અડધી રોટલી મને હાઈબ્રો બ્લોક કન્ટિન્યુ કરો. બોલો તીખારી રોટલી નીતિનભાઈ આવે. જમી તો લીધું અત્યારના, અને આ બે જોડી હું લાવ્યો તો. એક કાલ લાવ્યો તો એ તો બતાવી દીધી બ્લોગમાં, અને એક લાવ્યો તો નગાવ એ બતાવવાનું બાકી. મેં કીધું બતાવી દઉં કોઈને હોતન. હજી ખાલી કાપડ જ છે, સીવડાવવાનું બાકી છે. એટલે આ હું સીવડાવેલા લુગડા વધારે પહેરું એટલે કાપડ જ છે. બતાવું તમને. તો આ જોડી છે અને આ જોડી છે, બે જોડી. એમાં આગલા દિવસે રહી આવ્યો તો નીકળી સરસ મજાની, જેમાં આ પેન્ટ છે ઉપરનું, અને આ શર્ટ ચેક્સ વાળું શર્ટ મસ્ત શર્ટ અને આ પેન્ટ. એટલે આ 280 રૂપિયાનું કાપડ છે, ખાલી ઓનલી કાપડ છે. સીવડાવવાનું બાકી એટલે સિલાઈ દરથી લેવાની. અને હવે આવશે આ છે ને અવાજ તમને એટલો બધો નહીં આવતો, કારણ કે મારા મમ્મી વાસણ વાંચાડે બોલ્યા. આ હકીકતમાં આ જોડ છે 685 રૂપિયા. જેમાં આ ટાઈપનું કંઈક કાપડ છે, જો શર્ટમાં મસ્ત મારી ગોટીઓ લાગશે મસ્ત. આઈ ફાઈ છે, આઈ ફાઈ જોડી. અને આ પેન્ટ છે. પણ આની એક ખાસ વાત એ છે કે આ મેં મારા પૈસાની નથી લીધી. આ મને અમારે ઓફિસના અમારા જોગભાઈ એટલે વિવેકભાઈ કરીને અમારે આવે ઓફિસમાં એક ભાઈ કામ અમારા બાજુમાં જ બેસે છે. આજના ટાઈમ લેપ્સમાં એ છે, તમે જોવું હોય ને તો રિવર્સ મારી વિડીયો જોઈ લે તો અમારા બાજુમાં જ બેસે. તો એમનો બર્થડે હતો, તો ગિફ્ટ માણસો આપણે દેવાના બર્થડે વાળાને, એને બદલે એમને અમને લઈ દીધા આમાં. એટલે 685 રૂપિયાનું ખાલી કાપડ લઈ દીધું, અને હજી સીવડાવવાના બાકી છે. આના બે ઘડી લઈ દીધી મસ્ત. અને હવે આપણે એને છે ને ધોવા દઈએ મમ્મી શું કરવા, કારણ કે કાપડ હોય ને એને પેલા પલાળવા પડે. કાંઈ મમ્મી હમણાં તો હવે બાય બાય. કાંઈ વાત રજા છે અમારે કાંઈ.